મિત્રો ઓલરેડી મેં જે તમને ગૃહ ઉદ્યોગની વાત કરી હતી, ઓલરેડી આપણા હાથમાં એક કામ પણ આવી ગયો છે અને આપણે સ્ટાર્ટઅપ પણ એકાદ 2 દિવસમાં કરી દેવાના છે. 2 દિવસ મારું પર્સનલ પોતાનું થોડું કામ છે એટલે હું થોડો લેટ પડવાનો છું, પણ બની શકે કદાચ તમે મારાથી પહેલાં સ્ટાર્ટઅપ કરી દો, કારણ કે આ જ વિડીયોમાં આપણે ટોટલી ડિટેલ આપી છે અને એ તમે કઈ જગ્યાએ કઈ રીતના મેળવી શકશો એ ટોટલી કન્ફર્મેશન માહિતી ટોટલી મળી જવાની છે. આ એનું સેમ્પલ છે મિત્રો, અલગ અલગ કલરમાં છે અને આવી રીતના જો હું માલ પણ છે મતલબ કાચો માલ લેતો આવ્યો છું અને ઓલરેડી મારી જોડે પણ તૈયાર બંધ છે, મિનિમમ 7 કિલો છે. તો જોઈએ ડિટેલ આ જ વિડીયોમાં, જોતા રહો એન્ડ સુધી. મિત્રો છેલ્લા અઠવાડિયા 15 દિવસથી આપણે જે પણ ગૃહ ઉદ્યોગની ઓલરેડી વાત કરવાના હતા અને હું તમને જણાવી રહ્યો હતો કે તમને 2 દિવસ પછી જે કંઈ ગૃહ ઉદ્યોગ છે એના વિશે ડિટેલ આપું છું. તો આ જ ડિટેલ હું તમને આ જ વિડીયોમાં પ્રોવાઈડ કરવાનો છું અને આજે લાઈવ પ્રૂફ સાથે એ ટોટલી કયો ગૃહ ઉદ્યોગ છે એની ટોટલી ડિટેલ તમને આ જ વિડીયોમાં પ્રોવાઈડ કરવાનો છું. પણ જે ગૃહ ઉદ્યોગ કરવાનો છે એની થોડી કન્ડિશનો છે. કન્ડિશન મતલબ કે એક જાતની શરતો છે થોડી ઘણી. હા મિત્રો, શરતોનું નામ સાંભળી તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે શરતો એવી છે કે જેમાં તમારે કોઈ પણ જાતના પૈસા રોકવાની જરૂરત નથી, કારણ કે જે પણ ગૃહ ઉદ્યોગ આપણે ઓલરેડી ચાલુ કરવાનો છે એ 0 રોકાણથી ચાલુ કરવાનો છે. તો આ 0 રોકાણથી કયો ગૃહ ઉદ્યોગ કરવાનો છે, કેવી રીતના કરવાનો છે અને એમાં જે કંઈ પ્રોસેસ થવાની છે, જે પણ રીત છે, તમારા સુધી પૈસો કઈ રીતના તમને મળવાનો છે આ ગૃહ ઉદ્યોગથી ઘરે બેઠા, એ ટોટલી ડિટેલ હું તમને આ જ વિડીયોમાં જણાવવાનો છું. પણ મારી શરત મિત્રો એટલી છે કે આ વિડીયોમાં ટોટલી ડિટેલ તમને આપવાનો છું તો વિડીયો થોડો ઘણો લાંબો થઈ જશે મિત્રો, એ 100% હું તમને ખાતરીપૂર્વક કહું છું. અને એ પણ મિત્રો ખાતરી આપું છું કે વિડીયોના એન્ડ સુધીમાં તમારે ફ્રીમાં મતલબ પૈસા તમે કઈ રીતના મેળવી શકશો અને ગૃહ ઉદ્યોગ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકશો એ ટોટલી ડિટેલ તમને આ જ વિડીયોમાં મળી જવાની છે. તો વધારે વિડીયોને લાંબો ના કરતા જે પણ 3 ઓપ્શન તમે ધંધો શરૂઆત કરી શકવાના છો, ગૃહ ઉદ્યોગ કરવાનો છો, એના 3 ઓપ્શન હું તમને બતાવવાનો છું અને એ 3 ઓપ્શનના માધ્યમથી તમે આ ગૃહ ઉદ્યોગ ચાલુ કરી શકવાના છો. તો વિડીયોની શરૂઆત કરીએ. હવે મિત્રો ઓપ્શન નંબર 1 ની હું તમને જો વાત કરું તો જે કંઈ સંસ્થા છે, જે પણ કંપની છે કે જે બી પ્રોવાઈડર છે, મારા કહેવાનો મતલબ મિત્રો એવો છે કે આ જે વસ્તુ આપણે કાચો માલ લેવાનો છે અને જે તૈયાર કરીને પાછો આપવાનો છે અને એનું જે કંઈ આપણને મહેનતાણું ઓલરેડી મળવાનું છે, તો આ જે મહેનતાણું મળવાનું છે અને એ જે કાચો માલ આપણને મળવાનો છે, તો આપણા સુધી જે કંઈ પહોંચવાનું છે એને રિટર્ન કરવાનું છે. આ જે પણ રીત છે એ રીતમાં સંસ્થાનું કે કંપનીનું કે જે બી પ્રોવાઈડર જે પણ વ્યક્તિ આપણને આ વસ્તુ આપે છે એનું કેવું એવું છે કે માર્કેટમાં ઘણીવાર મેં માલ ઓલરેડી આપ્યો છે પણ રિટર્ન તૈયાર થઈને આવતો નથી. તો કહેવાનો મતલબ કે એનો જે કાચો માલ હોય છે એની જે કંઈ કિંમત એણે ચૂકવી હોય છે એ કિંમત પાણીમાં જતી રહેતી હોય છે, કારણ કે તમારી જોડે જે પણ વસ્તુ તમે બજારમાંથી વેચાતી લાવી અને કોઈ વ્યક્તિને આપતા હોવ છો એ આગળની તૈયાર કરવા માટે, તો એનું રિટર્ન ના થાય તો તમારું જે કંઈ વસ્તુ હતી એ વસ્તુ પણ જતી રહે છે અને જે પણ પૈસા તમે મતલબ રોક્યા હોય છે એ પણ બગડી જતા હોય છે. તો કન્ડિશન મિત્રો આ જગ્યાએ કઈ છે એ તમને આ જ વિડીયોમાં હું જણાવવાનો છું કે વસ્તુ જો તમને ફ્રીમાં ઘરે બેઠા આપી બી દેશે તો તમારે તૈયાર કરીને ઘણા લોકો પાછા નથી આપતા, તો એને ટૂંકમાં ખોટ જતી હોય છે મિત્રો. તો આ ખોટ કઈ રીતના મતલબ એ દૂર તો થવાની જ નથી. તો જે પણ આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આ જ વિડીયોમાં હું તમને આપવાનો છું અને તમે ઘરે બેઠા કઈ રીતના ફ્રીમાં મેળવી શકશો એ પણ આ જ વિડીયોમાં જણાવવાનો છું. તો ઓપ્શન નંબર 1 એવો મેં તમને કીધું કે તમને ફ્રી ઓફમાં વસ્તુ મળશે, એ વસ્તુ ઓલરેડી તૈયાર કરીને આપવાની હોય છે અને એનું તમને જે કંઈ મહેનતાણું હોય છે ઓલરેડી ચૂકવવાનું હોય છે. તો આ જે મહેનતાણું ચૂકવવાની જે પણ પ્રોસેસ છે એમાં મને એ જે પણ સંસ્થા છે એ સંસ્થાના જે પણ મતલબ વિક્રેતા છે કે જે પણ મતલબ પ્રોવાઈડર છે એ વ્યક્તિનું એવું કહેવું છે કે કોઈ જગ્યાએ હું માલ પ્રોવાઈડ કરું છું મતલબ આપું છું તો રિટર્ન આવતો નથી, તો એની જવાબદારી કોની? વેલ મિત્રો, આ પણ પ્રશ્નનો આપણે સોલ્યુશન કરવાના છીએ. તો ઓપ્શન નંબર 1 માં આપણને કોઈ વસ્તુ એની લઈ, કાચો માલ લઈ અને એને તૈયાર કરી અને પાછો આપીશું તો એનું જ આપણને જે કંઈ મહેનતાણું છે ઓલરેડી મળવાનું છે અને ઘરે બેઠા આ જ વસ્તુ આપણે મતલબ પૈસા કમાઈ શકવાના છે. આ ઓપ્શન નંબર 1 હતો. અને સેકન્ડ ઓપ્શનની હું તમને વાત કરું મિત્રો, તો સેકન્ડ નંબરનો ઓપ્શન એવો છે કે જે પણ વસ્તુ ઓલરેડી તૈયાર કરવામાં આવતી હોય છે એ તૈયાર કરવા માટે તમે જે પણ મશીન હોય છે એ મશીન ઓલરેડી એની જોડેથી ખરીદી શકતા હોય છે અને એ પણ 0 રૂપીઝમાં. હા મિત્રો, 0 રોકાણમાં તમારે કોઈ પણ જાતનો ખિસ્સાનો 1 પણ રૂપિયો નથી કાઢવાનો અને એ મશીન તમે એની જોડેથી લઈને મતલબ કે જે પણ સંસ્થા છે, જે પણ કંપની છે, જે પણ પ્રોવાઈડર છે કે જે પણ મતલબ વ્યક્તિ છે એની જોડેથી ફ્રી ઓફમાં મશીન લઈ અને એ મશીનથી એની જોડેથી કાચું મટીરિયલ લઈશ અને એ મટીરિયલ તૈયાર કરી અને જો તમે રિટર્ન આપો છો તો એનું પણ તમને મહેનતાણું મળતું હોય છે મિત્રો.
મિત્રો. તો તમને ટૂંકમાં જણાવી દઉં કે આ જગ્યાએ આપણે જે કામ કરવાનું છે એ ઓલરેડી ડિબેટનું મિત્રો કામ છે. અને તમને વાત પણ એ કરી દઉં કે ઓલરેડી હું સેમ્પલ પણ બતાવી રહ્યો છું કે જે ઓલરેડી કલર કામ કરવાના છે. અને એને જો જે કલર કામ કરીને આપણને 1 કિલોના સમથિંગ 40 થી 45 રૂપિયા એ જે સંસ્થા છે એ સંસ્થાએ આપણને પ્રોવાઈડ કરવાનું કીધું છે. તો તમે મિત્રો હું તમને જે સેમ્પલ મને આપ્યા છે અને એની સાથે સાથે ગૃહ ઉદ્યોગ એટલે કે હું થોડો માલ લેતો પણ આવ્યો છું કે જે મારે તૈયાર કરીને ઓલરેડી એમને પ્રોવાઈડ કરવાનો છે. અને એ પ્રોવાઈડ કરવાથી જે પણ કિલોનું મહેનતાણું છે તમને કીધું 40-45 રૂપિયા ઓલરેડી આપણને મળી જતું હોય છે. આ જે ઓપ્શન નંબરની આપણે એક વાત કરી એમાં. અને સેકન્ડ ઓપ્શનની વાત મેં તમને કરી જ કે ઓલરેડી મશીન તમે ત્યાંથી લઈ અને એ જે વસ્તુ બનાવવાની છે એ વસ્તુ તૈયાર કરી અને એને આપણે પ્રોવાઈડ કરવાની હોય છે. એનું વધારે મહેનતાણું મળતું હોય છે. આ જગ્યાએ આપણને કિલોના મેં તમને કીધા કે 40-45 આવે છે. તો એ જગ્યાએ તમને એનો ભાવ પણ વધી જતો હોય છે. તો એની વધુ ડિટેલ જાણવા માટે તમને જે કંઈ સ્ક્રીન દેખાય છે સ્ક્રીન પર એક ઓલરેડી હું મોબાઈલ નંબર લાસ્ટમાં કે કોઈ પણ જગ્યાએ પ્રોવાઈડ કરી દઈશ કે જેના સંપર્ક સાધી અને એની જે કંઈ ડિટેલ છે એ તમે ત્યાંથી જાણી શકશો. અને આ જે ડિટેલ જાણવામાં તમને જો કોઈ જાતનો પ્રોબ્લેમ થાય, કોઈ મુશ્કેલી થાય યા તો તમને વસ્તુનો ખ્યાલ નથી આવતો તો એ પ્રશ્ન તમે મને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈને મતલબ ડિસ્ક્રિપ્શન મીન્સ કહેવાનો મતલબ કે મને કમેન્ટ પણ કરી શકો છો આ જગ્યાએ. અને કદાચ ફોન કોલ કરીને ફોન પણ કરી શકો છો. તો હું તમને સંતોષકારક જવાબ આપવાની કોશિશ કરીશ. બાકી વેલ તમે તમારા જે કંઈ મનના પ્રશ્નો છે કે આ મશીન મતલબ તમે કઈ રીતના લઈ શકો બરાબર મેં તમને ફ્રી ઓફમાં ઓલરેડી કીધું છે. પણ એના માટેની જે પણ કન્ડિશનો છે કે જે પણ શરતો છે એ ટોટલી એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને જણાવી શકો છો. ત્યાં તમે જણાવી શકો છો કે એક મુકેશભાઈનો વિડીયો જોવાથી તમને કોન્ટેક્ટ કર્યો છે એવી પણ વાત કરી શકો છો. તો એક ભલામણ પણ મિત્રો થઈ જશે. અને કદાચ ચેનલનું નામ આપી શકો કદાચ તો આપી પણ શકો છો. વેલ આ જે સેકન્ડ ઓપ્શનની આપણે વાત કરી છે એ ઓપ્શનની ડિટેલ બધી તમને ત્યાંથી મળી જશે કે જે મશીનના આધારિત તમે જો વસ્તુ તૈયાર કરીને આપશો તો એનાથી તમને જે કંઈ ડબલ ફાયદો થવાનો છે એ પણ એ જગ્યાએ પણ તમારે રૂકવાની જરૂર નથી. અને લાસ્ટ અને જે ત્રીજો ઓપ્શન છે એ ત્રીજા ઓપ્શનની મિત્રો હું તમને વાત કરું તો ત્રીજો ઓપ્શન એવો છે મિત્રો કે જેમાં તમે પોતે પણ કમાવો છો અને તમારી બાજુવાળો જે પણ એક બેરોજગાર વ્યક્તિ છે યા તો જેને પૈસાની જરૂરિયાત છે કે પોતાનો ખર્ચો એ ચલાવે છે કોઈ પણ કામ કરવાની સાથે સાથે પણ એને જો વધારાની આવકની જરૂરત છે મીન્સ કહેવાનો મતલબ ટૂંકમાં આમ કહેવા જઈએ તો એની જે આવક થાય છે એમાં એના ઘરનું ગુજરાન માત્ર ચાલી રહેતું હોય છે. પણ જે એક્સ્ટ્રા વધારે પૈસા જોતા હોય છે જે બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે એ એની જોડે નથી હોતા. તો એ જ જરૂરિયાત તમે પૂરી કરી શકશો. મીન્સ કહેવાનો મતલબ મારો ટૂંકમાં એવો છે કે તમે પોતે પણ પૈસો કમાઈ શકશો પણ એની સાથે સાથે તમે એક એક્સ્ટ્રા વ્યક્તિને પણ રોજગારી આપી શકશો મિત્રો. તો મિત્રો આ જગ્યાએ જે પણ ત્રીજા ઓપ્શનની હું તમને વાત કરું છું એ આપણા બધાની કલ્પના બહારની વાત છે. કારણ કે આ ઓપ્શન જે કંઈ છે એમાં તમે પોતાની તો આવક કરવાના છો પણ સાથે સાથે તમારી બાજુના વ્યક્તિને પણ એક આવક પ્રોવાઈડ કરવાનો છો. અને એમાં મોટામાં મોટી વાત મિત્રો એ છે કે એમાં ઘણી મોટી ઓળખાણો પણ ઓલરેડી તાલુકા લેવલે જિલ્લા લેવલે તમારી ટૂંકમાં કહેવા જવું તો પૈસો તો મળવાનો જ છે પણ એની સાથે સાથે તમે નામ પણ આ જગ્યાએ કમાવી શકવાનો છો. વેલ આ બધો ત્રીજો ઓપ્શન છે. અને ટોટલી જે પણ આવકની વાત છે એ તો આપણે ઓલરેડી વિડીયોમાં મેં તમને જણાવી દીધી છે. પણ જે ત્રીજા ઓપ્શનની વાત છે એ તો પછીથી હું તમારી જોડે ડિસ્કસ કરીશ એક નવા વિડીયોમાં. અને અત્યારે તો હું તમને ફરીથી એકવાર આ જે મોબાઈલ નંબર પ્રોવાઈડ કરી રહ્યો છું એના પર તમે જે સેકન્ડ નંબરના ઓપ્શનમાં છે કે મશીન દ્વારા તમે જે કંઈ મશીન ફ્રીમાં મેળવી અને જે પણ મટીરિયલ તૈયાર કરવાનું છે એ ઓલરેડી તૈયાર કરી અને આવક કઈ રીતના કરી શકો એની સંપૂર્ણ માહિતી અને તે પણ ઝીરો રોકાણમાં કઈ રીતના કરી શકો એ ટોટલી ડિટેલ તમને આ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવાથી મળી જશે. અને ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે કદાચ ત્યાં આગળ તમને કોઈ પણ સંતોષકારક જવાબ ના મળે તો તમે ઓલરેડી બિલકુલ ટેન્શન વગર મને ફોન પણ કરી શકો છો અને વિડીયોમાં કમેન્ટ પણ જરૂરથી કરી શકો છો મિત્રો. આશા રાખું મિત્રો કે આજના વિડીયોમાં તમારો જે લાસ્ટ 15 દિવસથી તમે જે મને પ્રશ્નો કરતા હતા કે ગૃહ ઉદ્યોગ કહો છે એની ડિટેલ આજે આટલા દિવસ પછી મેં તમને પ્રોવાઈડ કરી. આશા રાખું એવી કે તમને સંતોષ મળી ગયો હશે એ માહિતીમાં અને છતાં પણ કોઈ કચાશ રહી હોય મારી માહિતી આપવામાં. આમ કહેવા જાઉં તો તમારા જે કંઈ પ્રશ્નો છે એનું કદાચ સોલ્યુશન આ જે વિડીયો છે કે જે એપિસોડ છે એમાં જો કદાચ કવર હું ના કરી શક્યો એ જવાબોને તો તમે કમેન્ટ કરી અને એ પ્રશ્નો મને પૂછી શકો છો તો એનો રિપ્લાય પણ આપવાની કોશિશ કરીશ. વેલ ફોન તો તમે મને કરો જ છો છતાં બી એક કમેન્ટ જરૂરથી કરજો કે આમાં તમને કઈ માહિતી અધૂરી રહી અને તમારા જાણવા જેવું કઈ વસ્તુ બાકી રહી. બાકી તો નવા વિડીયોમાં આપણે ફરીથી કંઈક નવો વિષય લઈને ગૃહ ઉદ્યોગ લઈને મળવાના જ છે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.